वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरुत्तमैर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। स्वामिनारायण हरे हरे। મહિનાનો ચોથો શનિવાર. ચોથો શનિવાર છે ને, ભગતે મારા ઉપર નાખ્યો છે. યુવાવતી મિશનની સભા. વચનામૃત લાવું છું. કયો ને, જે લેવું લ્યો, અમારે લેવું હોય તો ને. હા દીક્ષિત, હા ભાવશે તો ઠીક છે, નહીં ભાવે તો જવા દઈશું. સ્વામિનારાયણ હરે હરે. સંવત 1876 પોષવદી ત્રીજને દિવસ પ્રભાત સમય શ્રી ગરડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી. આપણે કાલે કેસર અભિષેક છે. અને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો અને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા. ઊંડા ઉતરી ગયા, બહુ વિચારીને પછી બોલે છે. મહારાજ કે આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે. કોઈ પણ જીવને પંચ વિષય વિના રહી શકાતું નથી. જેમાં જગતમાં ભગવાનથી વિમુખ જીવ છે એમની પંચ વિષય છે, તો ભગવાનના ભક્ત છે એ પણ પંચ વિષય વિના તો રહી શકતા જ નથી. પૂર્વે જે કંઈ ભગવાનના ભક્ત થયા છે એમને વિશે પણ એ દેખાય છે. પંચ વિષય વિના તો કોઈને રહી શકાતું નથી. પણ વિમુખ જીવ અને ભગવાનના ભક્ત આ બેયના વિષયમાં ભેદ છે, જુદાપણું છે, નોખું છે કંઈક. તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાન વિના, એટલે કે ભગવાનના સંબંધ વિનાના અન્ય જે ગ્રામ્ય પંચ વિષય, જગત સંબંધી જે પંચ વિષય તેને ભોગવે છે,
બસ એ એનું સુખ માને છે. ગ્રામ્ય જે પંચ વિષય છે, જગત સંબંધી પંચ વિષય છે, એમાં એને સુખ, એમાં એને આનંદ માને છે, એન્જોય. બસ માટે એને એમાંથી સુખ આવે છે, તો એ ગ્રામ્ય પંચ વિષયને ભોગવે છે. અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે. અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે. ભગવાનની કથા સાંભળવી શ્રોત્રનો વિષય છે. બસ એમાં એને આનંદ આવે, એમાં એને સુખ આવે. પણ ગ્રામ્ય જે કંઈ શબ્દો હોય કે ભાંડ ભવાઈ હોય કે જગતના જે કંઈ ગાણા હોય એમાં સુખને પામે નહીં. તેમ ભગવાનના સ્પર્શમાં પણ ભગવાનના ચરણનો સ્પર્શ કરવો એમનો વિષય છે. અથવા તો ભગવાનના સંતોના ચરણની રજનો સ્પર્શ કરવો એ ત્વચાનો વિષય છે. એ ભેદ પાડ્યો છે. ભગવાનના ચરણનો સ્પર્શ કરવો અને ભગવાનના સંતના ચરણની રજનો સ્પર્શ કરવો. ત્યાં રજ શબ્દ આવ્યો, ચરણનો સ્પર્શ કરવો એવો ના આવ્યો. કેમ કે ભગવાનને તો કંઈ બાધ નથી. અને એ પણ ભગવાન આ પૃથ્વી ઉપર જ્યારે હયાત હોય, મૂર્તિમાન અવતાર ધારણ કર્યું હોય એ વખતેની વાત છે. કેમ કે ભગવાનને કોઈ વિધિ નિષેધ તો લાગવું પડતા નથી, એને કોઈ બાધ નથી. ભગવાનને મનુષ્યનો દેહ ધારણ કર્યો હોય તો ઘણીક વખત આ લૌકિક વિધિ નિષેધને અનુસરે છે, પણ એને લાગુ નથી પડતું. અને ક્યારેક ન પણ અનુસરે. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર હયાત હતા તો ભક્તોના ભાવને વશ થઈ અને મહારાજ તો એનો ભાવ પૂરો કરવા જમતા. લાડુબા જીવબા થાળ કરે તોય મહારાજ જમતા. મહારાજ તો સર્વરિયા બ્રાહ્મણ, કાઠીની ઘરે જમતા. કાઠીની ઘરે જમતા, બીજે પણ જમતા. કોઈ ભાવ વશે કણબી પટેલના બૈરાવ હતા. હવે એ રોટલા કરતા જ આ બહુ સારો રોટલો આમ ફૂલીને સરસ મજાનો થયો ને સહજ સંકલ્પ થયો, ઓહો આ રોટલો મારો મહારાજ જમે એવો છે. પછી તો હવે રોટલા બધે ભેગા કરીને ખેતરવાળી હાથી દાડિયા કામ કરતા છે, એ બધું ભાત લઈને નીકળ્યા. મહારાજ ઘોડેશ્વર થઈને હામાં મળ્યા રસ્તામાં. દર્શન થયા. અરે મહારાજ તમે અત્યારે? તો હા, બસ અમે તમારે ત્યાં જ આવતા હતા. તો હાલો હાલો મહારાજ. બાઈ તો પાછા વળો મને. મહારાજ કે પણ મને ભૂખ બહુ લાગી છે. મહારાજ પણ ઘરે પધારો, થાળ કરું. મહારાજ કે એમ ને અમને અત્યારે ભૂખ બહુ લાગે, અહીંયા જ જમાડો. છાંયો જોઈને ત્યાં જ બેઠા. મહારાજે એ રોટલો વચ્ચેથી માગી લીધો કે આ રોટલો અમારો છે. ભાવને વશે. અત્યારે અષ્ટ પ્રકારની જે મૂર્તિઓ હોય એનું જે રીતે વિધિ વિધાન હોય ને એ પાળવા પડે. મંદિરને વિશે જે મૂર્તિઓની વિધિ છે
પ્રતિષ્ઠા થઈ હોય પછી દરેક મનુષ્યનો સ્પર્શ ના કરી શકે એમ છે. પણ ભગવાન પોતે હયાત હોય તો એનો સ્પર્શ આવ કરે એની મરજી લઈને. પણ ભગવાનના સંતોના ચરણનો જે સ્પર્શ કરવો એમાં વિધિ નિષેધ બાધા આવે, બધા ન કરી શકે. વર્ણાશ્રમની મર્યાદા આડી આવે. સાંપ્રદાયિક રીતે સંતોનો સ્પર્શ બહેનો ન કરી શકે, એ પણ એક મર્યાદા આડી આવે. હવે એને બહુ ભાવ હોય કોઈ મોટા પુરુષનો સ્પર્શ કરવો તો એ તો થઈ ન શકે વર્તમાનની આડે કરીને, તો એના ચરણના રજનો સ્પર્શ કરે. એટલે એક મહારાજે વિધિ બતાવ્યો થોડોક. પણ બાબત એ છે ભગવાનના ભક્તના પંચ વિષય, કે ભગવાનનો સ્પર્શ કરવો કે ભગવાનના સંતના ચરણની રજનો સ્પર્શ કરવો એ ત્વચાનો વિષય છે. ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે. ભગવાનના દર્શનમાં જે એને સુખ આવે, એ આનંદ આવે, અહો અહો થઈ જાય કે ભગવાનના કોઈ મોટા પુરુષોના દર્શન કરતા હોય એમાં જે આનંદ આવે એ આ જગતના ગ્રામ્ય જે અનંત પ્રકારના રૂપ એને જોઈને એ મોહ ન પામે, કે એમાં રાજી ન થાય. ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીવવાનો વિષય છે. ભગવાનને નાના પ્રકારના ધરાવ્યા જે નૈવેદ્ય એનો જે પ્રસાદ લેવો એ એનો જીવવાનો વિષય છે. પણ ભગવાનના સંબંધ વિનાના અન્ય જે અનંત પ્રકારના રસો, જે સ્વાદ, એમાં ક્યારેય પણ એ સુખને પામે નહીં, આનંદને પામે નહીં. કેમ કરીએ દીક્ષિત? આમ છે. પણ હવે આજકાલ તો એ જ મોકળું થઈ ગયું. હાવ જીવડી તો એટલી બધી હાવ મોકળી થઈ ગઈ. ભક્ત પણ ઊભું નથી રહેતું આપણું. આમ લોકો ભગત કે આપણે, અને ભગત તો શું છે કે હવે અમુક ક્રિયા રહી, વારે ઉઠવું, નાવું ધોવું, પૂજા કરવી, મંદિર આવવું, કપાળમાં ચાંદલો હોય તો ભગત તો કે છે. પણ પંચ વિશે ભગવાન સંબંધી જ હોય એવું નથી. ભગવાનના ભક્તનું જીવન તો માછલા જેવું હોવું જોઈએ. માછલાને જેમ જળ જીવન છે, જળનો વિયોગ થાય તો તરફડી અને પ્રાણનો ત્યાગ કરે, એમ ભગવાનના ભક્તનું જીવન તો ભગવાન સંબંધી હોય. ભગવાન સંબંધી જ પંચ વિષયને ભોગવે. પણ એવું ના રહ્યું, દેડકા જેવું થઈ ગયું. પાણીમાં ડ્રાઉં ડ્રાઉં કરે ને પાણીમાંથી બહાર નીકળો કાદવમાં ડ્રાઉં ડ્રાઉં કરે, એને બધી મોજ. એમ આજકાલ મોટે ભાગે આવું થઈ ગયું. બધે એને મોજ આવી જાય. માટે ભગવાનના ભક્ત હોય એને તો ભગવાનને જે નૈવેદ્ય થયા હોય એ નૈવેદ્યનો જે પ્રસાદ જમવો એ એનો જીવવાનો વિષય છે. અથવા તો ભગવાનના ગુણ ગાવા, ભગવાનની કથાઓ કરવી, ભગવાનના કીર્તન બોલવા, એને જ જીભનો વિષય છે. એમાં એને આનંદ. એવો પછી બીજું કાંઈ બોલવું એમાં એને આનંદ ના આવે.
સુખ ના આવે, એમાં લોભાય નહીં, તણાય નહીં, ખેંચાય નહીં. અમરેલી પાસે તરક તળાવ, ત્યાંના કરશન લોહાર તે દિવસે તો ગામ આખામાં એક જ હરિભગત લુહાર તરક તળાવ, અને એક જ હોય એટલે આખું ગામ દ્વેષીલું કે આ મારું ગામ બગાડવા એક નોખો ક્યાં નવા પંથમાં ભેળ્યો એમ. બાબત એવી બની કે ગામના પટેલ છે ને, પટેલને ત્યાં બરાબર ઘઉંનું ખળું ચાલે, અને કરશન લુહાર હાથ ભરવા ગયા. એટલે જ્યાં એ શેઢો ચડ્યા તો ખેતરમાં જે દાળિયા કામ કરતા હતા ને એને જોયું, એટલે એ પેલા પટેલને કહે છે કે પટેલ બાપા, આ કરશન આવે છે ને એને ફાક બહુ સારા બોલતા આવડે છે, પણ જ્યારથી આ નવા પંથમાં ભળ્યો છે ને ત્યારથી કોઈનું માનતો નથી. એ કે તમે કહો તો તમારું નહીં માને. આને એમ થયું કે હું ગામનો પટેલ, પટલાઈ એમની પાસે આખા ગામને સમજ્યા, હું પટેલને મારું ન માને, એવો કેવો ચડી ગયો થોડી. હવે એટલી વારમાં તો ભગત તો નજીક આવી ગયા. પેલા પટેલ કહે છે, લા કરશન, હા બાપા મેં સાંભળ્યું તને ફાક બહુ સારા આવડે છે, તે હમણાં હોળીના દિવસો છે, બોલ ને. અરે બાપા મને ક્યાં આવડતા હતા, બોલ બોલ. અરે પણ મને આવડતા જ નથી, હું કોઈ દી બોલ્યો જ નથી. તું તો માન બહુ ખાપા છો, બોલ. અરે બાપા મારા ઘરમાં જ નથી, ક્યાંથી બોલું. હવે બધા દાડીને વચ્ચે પટેલને એમ થયું મારું અપમાન કર્યું, મેં કીધું ને માન્યો નહીં. હવે પટેલને તો ગુસ્સો આવ્યો. પટેલ કહે છે, કરશન આનું પરિણામ શું આવશે ખબર છે? બાપા જે પરિણામ આવે તે, પણ મને નથી જ આવડતું, હું કેવી રીતે બોલું? અને અમે સ્વામિનારાયણના હરિભગત, અમે ક્યારેય ગાળો બોલીએ નહીં. છેવટે ભગતને ગામ મૂકવું પડ્યું, પછી બિચારા પીઠવા ઝાડ વહી ગયા રહેવા. ગામ મૂક્યું, ગામ મૂક્યું એને, બોલો એના માટે પટેલનું દબાણ આવ્યું તો પણ બીજું બોલ્યા નહીં, અને એના માટે ગામ મૂકવું પડ્યું હતું. ગામ અને આપણે તો બે ફાક બોલીએ, બોલો નક્કી જ ન રહે. હરિભગત પણ રહેતું જ નથી, ક્યાંક ક્યાંક એવા બોલવા માંડ્યા હોય ને. માટે ભગવાનના ભક્ત હોય એને જોવું, સ્પર્શ કરવો, સ્વાદ લેવો, કોઈ પણ પ્રકારના પંચ વિષય સંબંધી જે કાંઈ એ ભગવાન સંબંધી જ હોય. ભગવાનના સંબંધ વિનાના વિષયનો ઉપયોગ કરે જ નહીં, ગ્રહણ કરે જ નહીં. અને ભગવાન સંબંધી જ્યારે પંચ વિષય થાય ત્યારે આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એમ પ્રથમ પ્રકારનું 18મું વચનામૃત કહે છે. પરસ્પર એકબીજા વચનામૃતને મેળવવા જોઈએ. અને અંતઃકરણ શુદ્ધ થયા વિના કેવી રીતે સુખ આવે? ભગવાનની સ્મૃતિ ક્યાંથી રહે? એમ પછી આપણે મનમાં નક્કી કરતા હોય, ઘણી વખત પૂછતા હોય
કે ભગવાનમાં અખંડ વૃત્તિ કેમ રહે, પણ એમ એમ રહેતી છે. કંઈક શુદ્ધિ થાય તો વૃત્તિ રહે ને. એટલે ભગવાનનો પ્રસાદ લેવો કે ભગવાનના ગુણ ગાવા, ભગવાનના કીર્તન બોલવા, કથાઓ કરવી એ જીભનો વિષય છે. અને ભગવાનને ચેડા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે. પણ કોઈ વિમુખ જીવ હોય અને એને દેહ કરીને અતરાધિક ચર્ચા હોય તો એની સુગંધી એ કરીને સુખને પામે નહીં, આનંદને પામે નહીં ક્યારે. હા, ભગવાનને કોઈ પૂજારી અત્તર ચર્ચ્યું હોય ને એમાંથી કંઈ આપણને પ્રસાદી મળી તો એમાં આનંદ માનું પ્રસાદનો. પણ સુગંધમાં લોભાય તો વિષયમાં લોભાણા કહી, સમજે. પણ પ્રસાદ સમજીને લોભાય તો ઠીક છે. મહારાજ કે આવી રીતે વિમુખ જીવ અને ભગવાનના ભક્ત તેના વિષયમાં ભેદ છે. આમ તો સમજાય એવો ભેદ છે ને, આમ તો સમજાય જ ને. રોજ બરોજ કથામાં વાત આવ્યા જ કરતી હોય છે અવારનવાર, એટલે બધું સમજાય છે. ને આમે ખબર છે કે આનો આપણે નિષેધ કર્યો છે. હરી બસ. પણ બર્થડે હોય ત્યારે પીઝા આવી જાય. હા, એ તો કોક વાર જ હોય ને. હા, કઈ ઝેર છે કોઈ જેની કઈ રોજ ન પીવું પડે, એક જ વખત હોય જરા. અને ઘરે ન આવે તો ભાઈબંધને એનો બર્થડે ઉજવી આવે, ત્યાં કંઈક કરી આવે. મહારાજે 18ના વચનામૃતમાં આના ઉપર વધારે ભાર મૂક્યો છે અને આપણે એને હાવ મોકળું મૂકી દીધું. બોલો, 5 વર્તમાનમાં 5મું વર્તમાન આખું મહારાજે કીધું, વટલવું નહીં ને વટલાવવું નહીં. પણ હવે 18 આલમ એક ભાણે થઈ ગયા બધા ભેગા. કોઈ કોઈનાથી અભડાય જ નહીં, વટલાય જ નહીં. આમ સારું, કોઈ ઊંચી નીચનો ભેદ ન રહે. બરાબર ને? તો ભાઈ ઊંચી નીચનો ભેદ મટી જાય ને એટલે કજિયા મટી જાય બધા, હવ હરખા. અને ભેદ છે એટલે સરકારે અનામતને બધું રાખવું પડે છે ને. એ ભેદ મટી જાય તો અનામતે નીકળી જાય. બરાબર. ત્યારે પછી પાશ્ચાત્ય સંસ્કૃતિનું એટલું બધું હાવ આંધળું અનુકરણ કરીએ છીએ, હાવ આંધળું, કે જેને યોગે કરી અને આપણી જે પરંપરાઓ, આપણી જે સંસ્કૃતિ, એને રોજ રોજ લુપ્ત કરતા જઈએ છીએ. ખાલી કહેવા માત્ર હિન્દુ રહ્યા. પણ હિન્દુપણાનો કોઈ શક રહ્યો નહીં, એનો કોઈ શક રહ્યો નહીં. ઘણી વખત એવા નારા હોય છે, ગર્વ છે કહો અમે હિન્દુ હે. શેનો ગર્વ રાખવો?
હિન્દુપણાનો ગર્વ કેમ રાખવો? હિન્દુ ધર્મના સતશાસ્ત્રોમાં સૌ પ્રથમ પેલી બાબત તો એ આવે કે અહિંસા પરમો ધર્મ. તો માંસ ક્યાંય ઝાડવે પાકીશ? કોઈ પણ જીવની હિંસા કરે તો જ માંસ મળે ને, એ વિના કેમ હોય? મોઢું ગંધાતું એ માંસથી, એમ પછી એમ કેમ કેવું ગમે હિન્દુ હે? બીજી બાબત, પંચ મહાપાપમાં ગણાય માંસ. એવી રીતે દારૂ. હવે એ તો લગભગ તમારા નાના પ્રકારના જે કંઈ પ્રસંગોમાં સ્વાગતમાં આવી ગયું, એનાથી જ સ્વાગત કરવાનું. એટલે આંધળું અનુકરણ બહુ ઝાઝું છે. બીજે તો ઠીક છે હવે, પણ આપને દુઃખ એ થાય કે આવો ઉજળો સંપ્રદાય, જાગતો સંપ્રદાય, રોજ કથા વાર્તાઓ કહેનારા છે, ટોકનારા રોકનારા છે, અને છતાંય ત્યાંય પણ આવું કંઈક દેખાતું હોય. બીજે તો કાંઈ છે જ નહીં. કોઈ કહેતા નથી, કોઈ કથાઓ નથી, કોઈ શાસ્ત્રો નથી, અને ગુરુ હોય બધા એકાકાર થઈ ગયા હોય. એમાં ગુરુ શું કે? અને એવાનો યોગ થયો ને સંગ થયો એટલે આપણા વાળા થોડા બગડ્યા એ સંગે કરીને. નવા જનરેશનમાં તો એટલું બધું. એમાં એગ્સ ઈંડા હોય એને વેજીટેરિયન ગણવામાં આવે છે. હા, બચ્ચું નીકળે પછી નોનવેજ થાય. આ તો બચ્ચું નથી નીકળ્યું ત્યાં સુધી પણ એ કંઈ ઝાડવે પાક્યું છે? હાલો, કોઈ પણ પ્રકારનું છોડ હોય, કોઈ ઝાડ હોય તો માન્ય કરી લી કે વેજ છે. એટલે એમાં કદાચ જીવનો આવિર્ભાવ નથી થયો એવું સમજી લી તો એનો મળ છે એવું તો નક્કી થયું ને. એનો મળ તો ખરો જ ને મરઘીનો. તો મળ ખાઉં છું, વિચાર તો કરો. 84 લાખમાં કોઈ એવું પ્રાણી છે કે પોતાનું મળ ખાય કે બીજાનું પણ મળ ખાય? એવું ક્યાં છે? ના, મળ ખાય. મહારાજ કે આવી રીતના વિષય વિના તો હરિભક્ત પણ રહેવાતું નથી. અને નારસંકાદિક જેવા અનાદિમુક્ત છે તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણા કાળ સુધી રહે છે. નારસંકાદિકો સમાધિ અવસ્થામાં જાય, ઘણા કાળ સુધી સમાધિમાં રહે છે. પણ તે સમાધિમાંથી નીકળીને સમાધિમાંથી જ્યારે જાગૃત થાય ત્યારે એ ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. આવા મોટા છે એને પણ એ વિના રહેવાતું નથી. સમાધિમાંથી બહાર આવે એટલે તરત ભગવાનની કથાઓ કરવી, કીર્તનો બોલવા કે કથાઓ સાંભળવી, એ જ એનો વિષય. આપણો વિષય શું હોય છે? ફેનિલ આપણો વિષય શું? બધાની વચ્ચે ન કહેવાય. એ ન કહે તો અમને ખબર જ હોય તમે અમારા છો ને, અમે ન જાણતા હોય. મહારાજ કે જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકી અને ચરવા નીકળે,
ચારો કરવા નીકળે. તે ચારો કરીને રાત્રિને સમયે એ પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી. હા, ગમે ત્યાં ચારો કરવા જાય ને હાંજ પડેલી એ જ ઝાડવે આવે, અને એ ઝાડમાં માળા ગમે એટલા હોય પણ એમાં પોતાના માળામાં જ વિરામ કરે, ભૂલે પણ બીજા માળામાં જાય નહીં. પોતાના જ માળામાં. તેમ એ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને કરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જેને વિરામ કરે છે. ભગવાનના ભક્તની વાત છે. જેમ પક્ષી ચારો કરવા જાય છે એમ ભગવાનના ભક્તનો આ ચારો છે. ભગવાનની કથા કરવી, કથા સાંભળવી, કીર્તન કરવા, કીર્તન સાંભળવા, એને ધારવા, વિચારવા, એના મર્મને સમજવો, એ સમજી અને પછી કયો એનું હાર્દ જે ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ, બસ એને હૃદયને વિશે ધારવું, વિચારવું, એ માળો છે. કથા કીર્તનનો સાર ભગવાનની મૂર્તિ છે. વળી બીજું દ્રષ્ટાંત મહારાજ કહે છે, જેમ પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ સમજ્યા જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે ત્યારે નિરાત કરીને બેસે છે. મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે બહાર જાય. સવારે ઉઠીને તમે મુંબઈ જાઓ, નિરાત તો ત્યારે થઈ સાંજે ઘેરે પહોંચીને ત્યારે, પછી ગમે એટલા વાગે પહોંચી, પણ નિરાત તો ત્યારે જ થાય. ત્યાં પહોંચ્યો ને ત્યારે એમ થાય હાશ, એમ એ સર્વે દ્રષ્ટાંત સિદ્ધાંત કહ્યા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ. જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચ વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? આ પ્રશ્ન પૂછો મહારાજ. મહારાજ કે અમે તમને આમાંથી એક પ્રશ્ન પૂછીએ છીએ કે ભગવાનની કથા વાર્તાને શ્રવણ કરવી એવો કંઈ એના વિષય થયા છે, એમાં બંધાણા છે? કેમ છે ભાઈ ફેનિલભાઈ? કેમ હશે? જ્યારે ઉઠીએ ત્યારે આવીએ. કરવું ઊંઘ ન ઉઠે તો આપણે શું કરવું? ઊંઘ ઉડે જ નહીં કરવું. આપણે તો ઘણું મંદિરે જવું હોય, પણ ઊંઘ જ ના ઉડે તો ખપ નથી. ખપ નહીં. લોકડાઉનમાં હમણાં બધું બંધ છે એટલે, બાકી તો ક્રિકેટનો ખપ હતો. 6 વાગ્યામાં ઉઠીને પહોંચી જતા હતા ઘણા જુવાનીઓ. 6 વાગ્યામાં. અત્યારે તો ઉનાળો છે, શિયાળામાં 6 વાગ્યામાં કેવું અંધારું હોય, અને અમુક અમુક તો એવા ખપવાળા હોય, એવું બધું અંધારું હોય ને ત્યાં લાઇટિંગ ગોઠવી હોય, ગમે ત્યાંથી દોરડા લાંબા કરે. બોલો, હા, એ બધું મળી રહે. બોલો, કાંઈક લાગવગ કરી લે. એ એમએસસીબી વાળાની હારે લાગવગ કરી લે, જીબી વાળાની હારે લાગવગ કરી લે, કાંઈક લાગવગ કરે.
આમાં કોઈ લાગવગ નથી કરતું. ખપ છે ને, જીમ જોઈન્ટ કર્યું તો વળખાવા સવારમાં કેવા પહોંચી જાય. કયો કાલે જ કથા આવી હતી ને મારે, કાલ સવારની કથા આવી હતી. મહારાજ કે જેમાં હાથ પગ ભાંગે એવી રમતો કરવાની છોકરાઓને ના પાડવી. મારે કે હરિભક્તોએ પોતાના છોકરાને એવી શિખામણ આપી કે જેણે કરીને પોતાના મોઢા છોલાય અને હાથ પગ ભાંગે એવી રમત આપણે રમવી નહીં, એમ આધારાન સ્વામી લખે છે. મહારાજ ઉપદેશ દીધો. મહારાજને તેથી ખબર નહીં છે કે આ વાહેલા આવું કરશે. તેથી હોય ને એવી રમતો એમ. કેમ કે તે દિવસે હોળી ઉતાસણી નજીક આવતી ને તો ઉતાસણીમાં આવી રમતો રમતા જ. હા, તેથી દોડવું, ઘા કરવાન, ખોડા ઠેકાડવાન, કૂવા ઠેકવા, હળગતા અગ્નિ ઠેકવાન, આવી ઘણી રમતો હતી. એમ આંખે પાટા બાંધી દે અને આંખે પાટા બાંધીને એવો ફેરવે ને પછી એને અમુક વસ્તુ ગોતવાની હોય. હવે એ 2 કિલોમીટર લાંબે હોય. કયો આવી રમતો. હવે એ કે ખાડા ને ખડિયા ને ઝાડા ને ઝપટા ને ક્યાંક પડ્યો આંખડો ને એમાં હાથ પગ ભાંગે દશા શું થાય? એટલે મહારાજે એમાં કીધું, મહારાજ કે હરિભક્ત હોય એને પોતાના છોકરાઓને ઉપદેશ આપવો કે એને જ્યાં હાથ પગ ભાંગીને મોઢા છોલાય એવી રમતો આપણે કરવી નહીં. આવો મંઠનો દેહ ભગવાને ભગવાન ભજવા દીધો છે. એને પછી આપણે વિકલાંગ કરી નાખીએ પછી શું ભજાય? ટાંગો દોઢ થઈ જાય પછી મંદિરે કેમ આવવું? બીજું હું સેવા કરી? હું યાત્રા કરવા જાય? આંખું જ ગઈ તો દર્શન કેમ કરવા? ભગવાને મોક્ષને અર્થે આ દેહ આપ્યો છે. એટલે મહારાજે પ્રશ્ન પૂછ્યો આપણને. મહારાજ કે આટલી વાતો કર્યા પછી મહારાજ 2 દ્રષ્ટાંતો દીધા. દ્રષ્ટાંતને અનુસાર મહારાજ પૂછે છે, હવે તમે આ હાર્દ સમજી ગયા હશો કે તો તમે ભગવાનની કથા વાર્તાનું શ્રવણ કરી અને તેમાં દ્રઢપણે બંધાઈને રહ્યા છો, એના વિષય થયા છો કે નહીં? કયો વિચારવું. આપણે કથા વાર્તાનું અંગ છે અને પાડવું જોઈએ. દિવસમાં 1 વખત કથા સાંભળવી જોઈએ. સવારની, સાંજની, જે રીતે અનુકૂળ હોય, પણ કથાનું અંગ તો પાળવું જોઈએ. અને એક જ વખત સાંભળવી એવું નહીં. આપણે સમય રહેતો તો સવારનો સમય તો સવારે, અને થોડો ખપ રાખીએ તો સવારે સંભળાય એવું છે. થોડુંક જાગીએ, આળસ આખી કરીએ તો સહેજે સંભળાય. કયો અમારા અમુક જુવાનિયાઓ છે, મંદિરે પૂજા કરવા આવે છે તો 2 કામ થાય છે. ભલે વધારે વહેલા નથી આવતા પણ આરતીમાં પહોંચી ગયા હોય તો આરતીને દર્શન થાય, પછી કથામાં બે એટલે પૂજા કરવા બેસે તો પૂજા અને કથા 2 થતી જાય. એટલું તો થાય છે. અને ઘરે હોય તો એ ક્યાં પૂજામાં ચિત્તવૃત્તિ રહેવાની હોય? ખખડાટ ભોભડાટ ને આન તેન બીજું ને ત્રીજું. તો અહીં એ તો બીજું નથી કંઈ. વાતાવરણ શુદ્ધ હોય એમ. એવું કંઈક કરવું જોઈએ. અને બને ત્યાં થોડું વહેલું ઉઠાતું હોય તો વહેલા ઉઠીએ, આળસ આખી કરીએ. કથાનું અંગ તો પાડવું જોઈએ. કેમ કે કથા વિના કોઈ દિવસ જીવને જ્ઞાન થાય જ નહીં. જ્ઞાન થયા વિના ભગવાનને પામે નહીં. સાધન ગમે એટલા કરીએ પણ આપણે જે કામ સાધવું છે ને એ સાધને કરીને નહીં થાય.
એટલે મહારાજ કહે છે કથા વાર્તાનું જે શ્રવણ તે રૂપી જે વિષય એના વિષય થયા છો. એમ કથા સાંભળવામાં એવી નિષ્ઠા છે, એવી દ્રઢતા કરી છે, કથા સાંભળવી, કથા જવા જ નહીં દેવી, એમાં બંધાઈને રહ્યા છો, એના વિષય થયા છો કે નહીં. અને વળી એક બીજો પ્રશ્ન પૂછીએ છીએ મહારાજ કે જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તન એ રૂપી ચારો કરી અને પાછા ભગવાનના સ્વરૂપ સંબંધી માળામાં વિરામ કરો છો. ભગવાનની મૂર્તિને સંભાળો છો, ધારો છો, વિચારો છો, એનું ચિંતન થાય છે. કેમ કે કથા વાર્તા કીર્તન એનું સાર અંતે એ છે. કેમ કથા વાર્તામાં અંતે તો ભગવાનનો મહિમા જ આવતો હોય. મહિમા સંભળાય, સમજાય, તો સમજ્યા પછી ભગવાનની મૂર્તિને આપણે ધારવી, વિચારવી જોઈએ, તો આપણને મહિમા સમજાણો કહેવાય. એમ આપણે વર્તનમાં ન આવે તો સમજાણું કેમ કહેવાય. કથા વાર્તાથી ચારો છે અને ભગવાનની મૂર્તિ એ માળો છે. સમજ્યા? એ માળો માટે ભગવાનની મૂર્તિને ધારવી, વિચારવી કંઈક તો હોવું જોઈએ ને. અમારે ઓલા છોકરાઓ નાના નાના ટાબરિયા છે, આ ઠાકોરજીને દર્શન કરે એટલે આ બે હૂબ દર્શન કરાવી દે. બોલો, ભગવાનના વાઘા કેવા છે, વાઘામાં ડિઝાઇન કેવી છે, કે એમાં નંગ હોય તો નંગનો કલર કેવો છે, પાઘ ને છોગા, છોગામાં વળ હોય તો વળ કહી દે, કેટલા વળ છે, એમાં કઈ ડિઝાઇન છે, કલગી છે. ઝીણી ઝીણી બાબત બધી હવે દર્શન કરી એને એ જ રટન એ જ હોય, એની વૃત્તિ તેમાં જ હોય, એ પછી બીજામાં ન હોય. અને આપને રાજભાઈ પૂછ્યું કાંઈ ખબર ન હોય. એ એક પ્રકારના સંસ્કાર પડે છે. સમજ્યા? સંસ્કાર પડે છે અને પાયડા પડે. એકનું જોઈને બીજો, બીજાને જોઈને ત્રીજો, ત્રીજાને જોઈને ચોથો. હવે 4-5 છોકરાઓ તૈયાર થવા માંડ્યા. એટલે મહારાજ આપણને પૂછે છે કે જેમ આ પક્ષીઓ છે એ ચારો કરીને પોતાના માળામાં આવે છે, બરાબર, એમ તમે સર્વે ભગવાનની કથા કીર્તન એ રૂપી ચારો કરી અને ભગવાનના સ્વરૂપરૂપી જે માળો તેમાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? ભગવાનનું ચિંતન કરો છો કે વિષયનું ચિંતન થાય છે? અને વળી જેમ ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરી અને સાંજે પોતાની ખીલે આવે છે, અને જે હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં. હરાયું હોય ને, ઓખર્યું આમ છે, જશા ખબર પડે ઓખરમાં? હા, એમ ઓખર્યું આમ છે. એ સીમમાં ચરવાઈ ગયું એમ ભાદરવા મહિનાનું ઝીંઝવું આખો દિવસ ચરીને એવું આમ ઢોળ જેવું થયું, ફૂલી ગયું હોય, સમજ્યા? તોય મારું ખીલે ન આવે. હા, ગામમાં ગયું, ગામમાં ને ઝાપેથી છે ને ઘરે ન આવે, એ ગામને પરવાડે નીકળે ફરતું, બરાબર. અને ત્યાં એ પછી ચામડા ચાવે ને લોચા ચાવે ને કાંઈક, ત્યારે ને હક થાય, બોલો, એમાંથી એમ છે. ને આપણે એવા પડી ગયા હોય, સમજ્યા? આપણે એવી રીતે કંઈક લોચા ચાવવા જતા હોય. અમારે જોવાની છે ને અમુક અમુકને એવી ટેવ હોય, સમજ્યા? એ
સાંજે ડિનર કરીને ઘેરેથી જમીન બહાર નીકળ્યો હોય ને તો ભાઈ પાણીપુરી જમવા જોઈએ. પાણીપુરી એવું એનું એલું માટલાનું પાણી ભાઈશ મારતું હોય. કાંઈક એ તો એનો ઉમેરો કર્યા જવાનો થોડું થોડું, બાકી એ તો માટલું ધોવાનું જ નહીં, કેમ કે ટેસ્ટ જ એનો આવે. ટેસ્ટ જ એનો હોય. નો એકબીજા સામું જો, બે ભાઈબંધ છો, સમજ્યા? એ બે એકબીજા સામું જો, સમજ્યા? ખાલી આ સ્વામીને કોને કહી દીધું એમ કે આપણું ઉઘાડવું થયું? સ્વામી છે ને અંતર્યામી છે, અહીં બેઠો બેઠો બધું છે ભાડે. માટે વચનામૃતનો હાદ એ છે કે ધીરે ધીરે ભગવાનની મૂર્તિને ધારવી, વિચારવી, ટેવ પાડવી. જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે ભગવાનની મૂર્તિ ધારવી, વિચારવી, હૃદયમાં જોવું. ઘડીક એવું લાગશે તમને, પણ રોજ કર્યા જ કરશો, થાકશો નહીં ને, બસ. તો ધીરે ધીરે એવી ટેવ પડશે અને સુખય આવવા મળશે. પછી મહારાજ કે જેમ ધણિયાતું ઢોર હોય એ સીમમાં ચરીને પોતાનો ખીલે આવે છે, અને જે હરાયું હોય તે ખીલે આવે નહીં. અને એ જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે. પછી કોઈ ઢોકા મૂકે અને કાં તો વાઘ આવે તે મારે. હરાયું હોય અને પછી કોકના ખેતરમાં જાય, એ ખેતરનો ધણી આવે તો ધોકા મારે, અને ખીલે ન જાય, જ્યાં ત્યાં બેહી રહે શું થાય? અત્યારે આપણે વર્તમાન કાળે જુઓ છે, આ આપણે કાઠિયાવાડના ગીર પંથકના ગામડામાં શું થાય છે? હા, કેમ કે પહેલાં શું હતા, આ બધે સિંહ ને વાઘ ને બધે જંગલમાં રહેતા હતા. હવે જંગલ ઉજળ થઈ ગયા. પહેલાં 12 મહિના નદીઓ હાલતી એટલે પાણી મળી રહેતું, અને નદીઓ હતી એટલે ધરાવો આ તે બધું હોય, એટલે બીજા પ્રાણીઓ ત્યાં હતા, એટલે એને મારણ મળી રહેતું હતું. હવે એ કાંઈ ન રહ્યું, એટલે બિચારા એ તરસ્યા થાય તો ગામ ભણી આવે. ગામના પાદર અવેડા હોય, કુંડિયું ભર્યું હોય, ત્યાં પાણી પીવા આવે રાત. અને પછી ગામમાં આટો મારે તે રેઢિયાર ક્યાંક બેઠું હોય, ઉપાડે એને. ધણિયાતું હોય તો ઘરમાં હોય, એનો ધણી કાંઈક એની રક્ષા કરે. પણ આ રેઢિયાર તો જ્યાં ત્યાં બેઠું ખૂણે ખાંચકે મારે ઝપટ. તો આપણે રેઢિયારથીને આટા મારી તો જમણા ઝપટ મારે કે ન મારે? જ્યાં બેઠા છું ત્યાંથી ઉપાડશે એમ. ધણિયાતા થઈને બેઠા હોય તો ધણી રક્ષા કરશે, નહીં તો ઝપટમાં આવવાના જ. માટે મારે કે હરયા ઢોરની પેટે કોઈકનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી વિરામ કરો છો? એ પ્રશ્નનો ઉત્તર પોતપોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હો તે કરો. જો આપણે કોઈને બોલાવવા નથી, મહારાજે તેથી બધાને બોલાવ્યા છે ઊભા કરીને. મોટા મોટા કયો હાલો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા, એ મહારાજ, એ ભગવાનની કથા કીર્તનના વિષયી પણ થયા છીએ, અને ભગવાનની મૂર્તિ રૂપી જે માળો તથા જે ખીલો એ તેને મૂકીને બીજે ઠેકાણે રહેતા પણ નથી. અને એવા જ હતા. તે વાર્તાને સાંભળી અને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. આમ છે. માટે આ વચનામૃતનું હાર્દ આ છે, ખીલો અને માળો. પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત છે.
હેડિંગ છે ખીલામાળાનું, પ્રથમનું 32મું. વાંચવું, વિચારવું અને ધીરે ધીરે વર્તનમાં લેવું. સમજ્યા? અને ઘરે જ્યારે નવરાઈ મળે ત્યારે થોડુંક એવું અંગ પાડવું, વાંચન કરવું. સમજ્યા? કથાનું અંગ પાડવું. હું વારે વારે કહું છું કથાના અંગ પાડવાનું. ગમે તે સવારનો, અને આપણે જો ભાઈ સવારનો સમય બધાની પાસે છે, સવારનો સમય છે જ બધાની પાસે. જો અંગ પાડવું હોય તો પડે એમ છે. એમાં હમણાં તો પ્રણય બહુ સારું છે, ઓનલાઈન ઘેરેથી જ કામ કરવાનું છે. ને તે એમ થાય કે ડબ્બો લઈને ભાગવાનું, ત્યાં પૂગાય નહીં, મોડું થઈ જાય. અને હવે તો બહુ સારું, એમાં ઓનલાઈન વાળાને તો વધારે સારું. આમ ક્લિક કરીને ચાલુ કરી દેવાનું, એટલે ઓલો કદાચ બોસ જોવે ને તો કે આ કામ ચાલુ છે, ભલે ને હું તો હોય. અહીં ઘરે હોતો હોય, ખાલી કમ્પ્યુટર ચાલુ ઓન કરી દીધું હોય, કારણ કે એમાં કાંઈ સામે દેખાય તો નહીં જ. એમ પણ એવું કંઈ કરવું હોય ને એમાં બધું આઈડિયા મળે છે. પણ મંદિરે જવું, કથા વાર્તામાં જવું ને તો ત્યારે આઈડિયા નથી મળતા. હોય કોઈ વિરલા, એમાંય આઈડિયા કરવાવાળા છે કથાને અર્થી, પણ એવો ઝાઝા ન હોય. એટલે આપણે બધા જોવાની, અને થોડીક ઊંઘ આળસ હળવી કરે ને તો સવારમાં બધાને ટાઈમ છે. સમજ્યા? 7 થી 8, 8:30 વાગ્યા સુધી આ 1.5 કલાક ટાઈમ રહે જ છે બધાની પાસે, થોડાક ઉતાવળ જાગે તો. અને 8:30 પછીથી તમારું બધું ઓફિસ વર્ક ચાલુ થવાનું. એ પહેલાં કાંઈ હોય નહીં. અમુકને 8, 8:30, 8:30, કોઈને 9, કોઈને 9:30, કોઈને 10. પછી મેં કીધું એમ ચાલુ કરી દેવાનું. પછી હાલ્યા કરે. છતાં જે કાંઈ હોય તો તમારી ફરજ પ્રમાણે તમારે એનું જે કાંઈ કોટો હોય તમારે પૂરો કરવાનો છે. મૂળ તો બાબત એ જ છે ને. થોડું આગળ પાછળ કરીને કોટો પૂરો કરી દઈ. હવે એ તો આપણે ખપ હોય તો આપણે બધું થાય. આપણા ટાઈમે આપણું કથા વાર્તાનું કરીને પછી એનું કામ કરી લે. ભલે પછી થોડો સમય વધારે આપવો પડે, એની આપણી ફરજ છે. ફરજ પ્રમાણે કામ તો એનું કરવું જ પડે. પણ એમાંથી આપણે સમય કાઢવો પડે પોતાને માટે. એટલે મોટા સંતો એવું કહેતા, વેઠનું, પેટનું ને ઠેઠનું. તો પેટનું ને વેઠનું કરવામાં આખો જન્મારો હોઈ જાય તો ઠેઠનું ક્યારે કરશું? આમને જ વહી જાય ઊંઘમાં, આળસમાં બધું, તો પછી ઠેઠનું કેદી કરવાનું? એ તો અત્યારથી ભેગું ભેગું લેતું જવું પડે. પછી કરશું તો પછી કાંઈ નહીં થાય. અત્યારથી જ કરવું પડે. માટે વહેલા ઉઠો તો એક ટાઈમ, સવારના ટાઈમે કથાનું અનુકૂળ આવે એમ છે, એ વિના થાય એમ નથી. ધ્યાની સ્વામીએ જે કંઈ કથાઓ વાતો કરી હોય ને એને ગ્રંથસ્થ કર્યું છે. નામ આપ્યું છે ઉપદેશમાળા, ઉપદેશામૃત. એમાંથી અમે વાંચ્યું હતું. એ માટે એમાંથી મને એક સેન્ટેન્સ આ પકડાનું. હરિભક્તોને ઉદ્દેશીને સ્વામી વાતો કરે છે. અમે કહે કે ભાઈ તમારે આમથી તો ટાઈમ નથી,
પણ સવારમાં ઉઠીને થોડું કરો, પછી આખો દિવસ તો તમને સંસારની વિટમણા ઝંઝાળો છે, પછી તો સમય નહીં મળે. માટે તમારા આત્મકલ્યાણ માટે જે કાંઈ કરવું એની સવારમાં તમને સમય છે. અને સવારમાં અંતઃકરણ નિર્મળ વર્તતું હોય, સુખે થાય બધું. પછી તો સાંજે તો શું છે કે આખા દિવસની ઉપાધિને દગ્ધ વર્તતું હોય, અધબળેલા કાષ્ટની જેમ ધૂંધવાતું હોય. હવે એમાં સાંજે શું તમારામાં થાય? થતાં થાય, વાત સારી છે એમ, પણ સવારમાં થાય. એ બધી કથાઓ તમને આમ ચોંટી જાય, તરત સમજાઈ જાય. કેમ કરશું જુવાનીઓ? સવારે ઉઠશો? પાકું ને? એટલે તો દાંત કાઢવા માંડ્યો. એટલે હા પાડી અને મેં કીધું પાકું તો હા, કાલથી આવી જઈશ ને? પૂજા લઈને આવતો રે તું. તારે અહીં પૂજા કરી ને, આપણે હકડે જ નથી. અહીં હોલ ઘણો મોટો હતો, અહીંયા પ્રવર્તાવીશું. હે હાલો, દીક્ષિત કાલથી આવશે, બરાબર ને? સારું. કેમ કરશું હરી? હે આવીશ? જોઈએ તું આવી ગયો, એ જોતા જ રહેવાના. આમ છે. ઘણી જગ્યાએ તો આખા ઘરનો ઢાળો એવો પડી ગયો ઉઠવાનો. આખા ઘરનો ઢાળો એવો કેમ કરવું? હે નાના મોટા બાઈઓ ભાઈઓ આખા ઘરનો ઢાળો એવો કે 8 વાગે હવાર પડે. બોલો, દૂધવાળાને કહી દીધું ઊંઘ મારી ખોટી નહીં કરવું, બેલ બેલ નહીં મારવું, મૂકીને વયો જાય છે. હા, ત્યાં મૂકીને વયો જાય છે. તો ઓલો બિચારો કોથળી મૂકીને વહી ગયો હોય, સમજ્યા? કારણ કે એ સવારમાં 6 વાગ્યામાં આવ્યો હોય, એ કોથળી મૂકીને વયો જાય. આ જ્યારે ઉઠે ત્યારે લઈ લે. કયો તો સારું કહેવાય. સોસાયટીમાં આડોશ પાડું કે બીજા કંઈક ઝાડુવાળા બીજા ત્રીજા કોથળી રહેવા દે, ઉપાડી લે બેક વખત તો ખબર પડે. કયો માટે આવો અંગ પાડજો. આ વચનામૃત ક્યાંથી મળે? સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણા જીવના હિતને માટે, આપણા કલ્યાણને માટે વિચાર તો કરો. થેટ અક્ષરધામથી અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા પછી આવી વાતો કરી આપણા માટે, તો આપણે કાંઈક તો ખપ રાખીએ એમ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જનને વળી કરીશ જતનયતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સહુતણું. નહીં તો તમે ન ચિંત રેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.